મોરબીના એક જ કોલેજની 7 પટેલની દીકરીઓ, ફરી કહું છું 7 પટેલની દીકરીઓ બોયફ્રેન્ડ બધા મુસલમાન બનાવ્યા છે ને અંદર બોયફ્રેન્ડ બદલે છે। સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્તાની છે તે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। પોતાના નિવેદનને લઈને પાટીદાર દીકરીઓ વિરુદ્ધ તેમના આપેલા આ નિવેદનને લઈને પાટીદારોમાં રોષ જોવા મળી રહ્યો છે। તમે સાંભળ્યું કે પાટીદાર દીકરીઓને લઈને કાજલ હિન્દુસ્તાનીએ કઈ પ્રકારની નિવેદનબાજી કરી હતી। વર્ષ દિવસ પહેલાનો આ વિડીયો છે, પરંતુ હવે આ વિડીયોને લઈને પાટીદારોમાં રોષ જોવા મળી રહ્યો છે અને પાટીદારોએ ફરિયાદ કરવાનું શરૂ કર્યું છે। ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને પાટીદાર નેતાઓ શું કહી રહ્યા છે સાંભળો। જી, પાટીદાર સમાજ માટે જે ભાષાનો પ્રયોગ થયો છે, એમના સંસ્કાર, અમને દીકરીઓના સંસ્કાર ઉપર, માતા પિતાના સંસ્કાર ઉપર આ બહેને જે અંગુલી નિર્દેશ કર્યો છે એ જરા પણ ચલાવી લેવાય એવો નથી। આજે પ્રભુ શ્રી રામના સંસ્કાર લજે એવી ભાષાનો પ્રયોગ કર્યો છે। મારે અહીંયા સ્પષ્ટ કહેવું છે, પોતાની વ્યક્તિગત પ્રસિદ્ધિ માટે ધર્મ અને સમાજના મુદ્દાઓને લઈને સમાજ જાગૃતિનું જ્યારે તમે કાર્ય કરી રહ્યા છો ત્યારે તમારી ભાષામાં મર્યાદા હોવું ખૂબ આવશ્યક છે। પ્રભુ શ્રી રામના પગલે જો ચાલતા હોઈએ ને તો આજ હું એક સનાતનની દીકરી તરીકે એટલી સલાહ આપીશ કે તમે તમારા સંસ્કાર જોવો, તમે તમારી ભાષા જોવો। તમે જે મંચ ઉપરથી સમાજ સુધારાનું કામ કરી રહ્યા છો એ મંચ ઉપરથી તમને કોઈ અધિકાર નથી કે તમે માતાઓ, બહેનો અને પરિવારના અપમાન કરો। એટલે બિલકુલ સાકી લેવાય એવા શબ્દો નથી અને એની જે ભાષા છે એ બિલકુલ ચલાવી લેવાય એવી નથી। એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। અને મારે એટલું કહેવાનું છે એક દીકરી તરીકે કે તમને કોણે અધિકાર આપ્યો કે તમે કોઈ પણ સમાજની દીકરી ઉપર અંગુલી નિર્દેશ કરો? તમે સાચા હો તો એ પરિવારને મળો, પરિવારના માતા પિતાને મળો, મોભીઓને મળો અને એને સુધારવાનું કામ કરો। જાહેર મંચ ઉપરથી તમારા ભાષણોમાં ભાષણબાજીઓ કરી અને એ સમાજની દીકરીઓ અને એ સમાજના સંસ્કારો ઉપર અંગુલી નિર્દેશ કરી અને તમે સમાજ સુધારવાનું કામ નહીં, તમારી વ્યક્તિ અને સસ્તી પ્રસિદ્ધિ માટેનું કાર્ય કર્યો છો એવું સ્પષ્ટ થાય છે। એટલે હું આ નિવેદનને સખત શબ્દોમાં વખોડું છું અને ખૂબ દુઃખ સાથે કહું છું અને પ્રભુ શ્રી રામના સોગંદ ખાઈને કહું છું કે આવા લોકો જ દરેક સમાજને અલગ અલગ કરે છે અને માત્ર સમાજ અને ધર્મના નામે વૈમનસ્ય ફેલાવવાની વાતો કરે છે, સમાજ સુધારવાનું કામ નથી કરતા। અને અત્યારે કોઈ જાહેર મંચ ઉપરથી કોઈની ટીકા ટિપ્પણીઓ કરતા પહેલા પોતાની ભાષાની મર્યાદા ચોક્કસ જોવે। આજે 2 દિવસ બાદ હું પણ મહેસાણા ખાતે કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ, એમના નિવેદનના વિરુદ્ધ FRI દર્જ કરાવીશ। કારણ કે સમાજની દીકરીઓ ઉપર ઠેસ પહોંચી છે અને સમાજની લાગણીઓ દુભાણી છે। સમાજની દીકરીઓનું બદચલન સાબિત કરી દીધી અમને। એમની પાસે એવા કોઈ પુરાવા છે કે નહીં કે ખાલી ગપગોળા ઠોકે છે અને એ દીકરીઓના માતા પિતાઓનું પણ એસ કરતા હોય, રીલો બનાવતા હોય, પૈસા કમાવામાં મગ્ન આવા સાબિત કરી દીધા છે, જેને લઈ અને અમે બધા કાયદેસરની કાર્યવાહી કરીશું એમની વિરુદ્ધ। અને બીજા નંબરની વાત એ છે કે પાટીદાર સમાજની અંદર કોઈ પણ કાર્યક્રમની અંદર કાજલ હિન્દુસ્તાની ફરીથી લાભ નહીં એવી પણ અમે એક લડત ચલાવીશું। અને ત્યારબાદ પાટીદાર સમાજના તમામ સંસ્થાઓ, તમામ જે નાની મોટી સંસ્થાઓ છે ત્યાં પણ અને જે સંગઠનો છે એમને સાથે રાખી અને જરૂર પડશે તો એમની સામે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારીએ છીએ અને આંદોલન પણ કરીશું। બાકી જે દૂધનું દૂધ છે, પાણીનું પાણી છે એ એમને સાબિત કરવું પડશે। જો ખોટું બોલ્યા છે તો એમને બિલકુલ માફી માગવી પડશે અને ત્યારબાદ પાટીદાર સમાજની અંદર ક્યારે પણ અમને નહીં આવે એવો એક ઠરાવ કરી અને આ બધી રજૂઆતો કરીશું। અમે ઊંડી તપાસ કરી છે, ઘણા સમયથી તપાસ કરતા હતા, આવી કોઈ ઘટના અમારા ધ્યાનમાં નથી આવી। આમ છતાં કાજલબેન અમારી પાટીદારની દીકરીઓને બદનામ કરવા માટે જાહેરમાં, માઇક ઉપર, મીડિયામાં આ પ્રકારની વાત કરે છે। યુટ્યુબમાં એમનો વિડીયો છે। એટલા માટે અમે અમારા સમાજની દીકરીઓને બદનામ કરવાના ષડયંત્ર વિરુદ્ધ કાજલબેન સામે FIR નોંધાવવા માટે મોરબી એ ડિવિઝનમાં આવ્યા છે। અમારી FIR નોંધાઈ રહી છે। 0 નંબરથી FIR લઈને ઘટના સુરતની છે, એટલે સુરત લાગતા કાનૂની રીતે જે પોલીસ સ્ટેશન લાગતું હશે એમાં અમારી FIR જવાની છે। અહીંથી અમારી સંપૂર્ણ રીતે સહયોગ આપીને મોરબી પોલીસે અમારી FIR લેવાની કામગીરી ચાલુ કરી દીધી છે।